રાજકોટમાં સમૂહ લગ્નોત્સવમાં છેતરપિંડીના નામ પર જે છેતરપિંડી કરવામાં આવી હતી તેને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીને લઈને ખુલાસો થયો છે। આયોજકોએ સમૂહ લગ્નની મંજૂરી જ ન લીધી હોવાનો ખુલાસો થયો છે। તો આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે કે આયોજકોએ આયોજન તો કરી દીધું, પરંતુ આ માટે જે લેવાની થતી મંજૂરી પણ લેવાઈ નહોતી। પ્રદ્યુમનનગર પોલીસની મંજૂરી વગર જ સમૂહ લગ્નનું આયોજન કરી દેવાયું હતું। આરોપી દિલીપસિંહ ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલપરાની હાલ તો પોલીસે અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો આ તરફ રાજકોટમાં દીકરીઓને રડાવનારા મુદ્દે મેયરનો ઘેરાવ કરવામાં આવ્યો। રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા અને તેને લઈ મેયરનો ઘેરાવ કરાયો। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો ભોગ બનનારે ઘેરાવ કર્યો છે। મેયરની કારનો ઘેરાવ કરતા નયનાબેન કારની નીચે જ ન ઉતર્યા, લગ્ન કરાવવાનો દાવો કર્યો, પરંતુ ફરાર જતા લોકોનો રોષ સાતમા આસમાને જોવા મળ્યો છે અને લોકોના રોષને પારખી ગયેલા મેયરે ચાલતી પકડી।